વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 8 ના પ્રકરણ નંબર 1 શું નામ છે જેનું? સમય સંખ્યાઓ. એમાં શરૂઆતથી અભ્યાસ કરીશું. આ પહેલા તમે પુનરાવર્તનમાં બધું જોયું જ છે કે જે સંખ્યાઓ છે એમાં ફરીવાર વાત કરી લઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે બધા ધન પૂર્ણાંકો 1 2 3 4 અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યાઓ 0 પછી 1 2 3 4 મતલબ કે એમાં શૂન્ય વધે. પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ કે જેમાં 0 પછી બધા ઋણ પૂર્ણાંકો પછી બધા ધન પૂર્ણાંકો અને આથી આગળ અપૂર્ણાંકો, ઋણ અપૂર્ણાંકો, ધન અપૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય પૂર્ણાંક. આવા બધા જ અપૂર્ણાંકોનો જે ખ્યાલ છે એ સંખ્યાઓ એ થાય સમય સંખ્યાઓ. હવે તમારે મેં તમને આગળ કહ્યું હતું કે પ્રકરણમાં ધોરણ વાઇઝ તમારે જે કોઈ બી ભણવાનું આવે એમાં ગત વર્ષ કરતા એના પછી જે કંઈ બી ભણતરમાં એ ટોપિકના અનુસંધાનમાં હોય જે કંઈ એ આગળ વધુ અભ્યાસ કરવાનો આવશે. સમજો કે તમે નાના હતા તો છઠ્ઠા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાનો ખ્યાલ મેળવ્યો, સાતમામાં પૂર્ણાંક સંખ્યાનો ખ્યાલ મેળવ્યો, તો હવે આઠમામાં સમય સંખ્યાનો ખ્યાલ આવે. અને જે તે પ્રકરણમાં એ જે તે ટોપિક છે જેમ કે સમય સંખ્યાઓ, તો એટલે સમય સંખ્યાઓ એટલે શું એનો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ. એ ખ્યાલ નહીં હોય તો સંખ્યાઓ વિશે આપણે શું કહી શકીશું? એટલે આપણે વાત કરી હતી કે બધા અપૂર્ણાંકો જે છે એ સમય સંખ્યાઓ કહેવાય. હવે એ સમય સંખ્યાઓમાં આગળ શું ભણવાનું હોઈ શકે એની ચર્ચા કરીએ તો આટલા ટોપિક તમારે આ પ્રકરણમાં ભણવાના છે. સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, સરવાળાની તટસ્થ સંખ્યા, ગુણાકારની તટસ્થ સંખ્યા, ગુણાકારનું સરવાળા પર વિભાજન, વ્યસ્ત સંખ્યા, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ અને બે સમય સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યા કે કોઈ પણ સંખ્યા. આટલા ટોપિક આ પ્રકરણમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો આવો સૌથી પહેલા આપણે આજે આ ત્રણ ગુણધર્મો વિશેનો ખ્યાલ મેળવીએ કે આ છે શું, આનો ઉપયોગ વ્યવહારમાં આપણે શું કરતા હોઈએ એવો પ્રશ્ન તમને થાય. તો મેં આ ત્રણેય ગુણધર્મોને એક જ કોષ્ટકમાં સમાવી લીધા છે. તમે તમારા પુસ્તકમાં કે અન્ય સામયિકમાં જોશો તો એમાં અલગ અલગ કોષ્ટક આપ્યા હશે. આ છે સમૃદ્ધતાના ગુણધર્મ, એના માટેનું કોષ્ટક. આ છે ક્રમનો ગુણધર્મ, આ જે તે સંખ્યાઓ સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા એમાં ક્રમનો ગુણધર્મ કેવી રીતે ક્યાં ક્યાં લાગુ પડે, અને એ છે જૂથનો ગુણધર્મ. હવે એક કોષ્ટક સમજી લઈએ તો પ્લસની નિશાની એ એવું બતાવે છે કે સરવાળાની ક્રિયામાં સમય સંખ્યા સમૃદ્ધ હોય છે કે નહીં, બાદબાકીની ક્રિયામાં સમય સંખ્યા સમૃદ્ધ હોય છે કે નહીં, ગુણાકારની ક્રિયામાં સમય સંખ્યા સમૃદ્ધ હોય છે કે નહીં, એવી રીતે ભાગાકારની ક્રિયામાં સમય સંખ્યા સમૃદ્ધ હોય છે કે નહીં, એવી રીતે પૂર્ણાંક, પૂર્ણ અને પ્રાકૃતિક બધામાં લાગુ પડે. જોઈએ હવે એના માટે આપણે શું કરવાનું છે. આ શું સમૃદ્ધ હોવું એટલે શું? પહેલા તો આપણને આ ખ્યાલ ના હોય તો જવાબ કેવી રીતે આપવો? તો સમજો, જ્યારે આપણે એમ કહીએ છીએ કે સરવાળા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે કે નહીં, એનો અર્થ એવો કરવાનો કે કોઈ પણ બે સમય સંખ્યા લેવાની, એનો સરવાળો કરવાનો અને એનો જવાબ સમય સંખ્યા મળવો જોઈએ. ફરીવાર એવું બીજું માનો કે પૂર્ણાંક, તો ભાગાકારની નિશાની છે એટલે ભાગાકારની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં, એનો અર્થ એવો કરવાનો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવાની, એનો ભાગાકાર કરવાનો અને એ જવાબ પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ.
તો એવું બને છે કે નહીં એવું ચેક કરવાનું થાય. પૂર્ણ સંખ્યા, તો બે સંખ્યાનો ભાગાકાર એ પૂર્ણ સંખ્યા આવતો હોય તો એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. ખ્યાલ આવી ગયો? હવે એ પ્રમાણે તમારે વિચારવાનું થાય. તો હું તમને હવે આ બાબતો ઉદાહરણથી સમજાવું છું. દાખલા તરીકે સમય સંખ્યામાં આપણે સરવાળા વિશે સમૃદ્ધ છે કે નહીં સમજવું છે. તો કોઈ પણ સમય સંખ્યા લઈએ, દાખલા તરીકે 4 + 3/4. આ બે સમય સંખ્યાનો સરવાળો લીધો. તમે -4 ધારો તો પણ લઈ શકો. દાખલા તરીકે -4. હવે ચોકડી ગુણાકાર કરીએ તો 4 × 2 = 8, 3 × 1 = 3, નીચે તો 2 × 1 = 2. -8 + 3 એટલે -5/2. ચલો આ કેવી સંખ્યા થઈ? તો એનો જવાબ છે સમય સંખ્યા. તમને ખબર હોવી જોઈએ મિત્રો, હું ફરીવાર તમને યાદ કરી લખાઈ દઉં કે સમય સંખ્યામાં કેવી સંખ્યાઓ આવે. સમય સંખ્યાઓ કેવી હોય? તો ધન પૂર્ણાંક અને ધન અપૂર્ણાંક, એ જ રીતે ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક. આટલી જવાબમાં મળે એટલે બધી સમય કહેવાય. તો કોઈ પણ આવી બે સમય સંખ્યાઓનો સરવાળો કરો તો એ જવાબ સમય સંખ્યા, એટલે કે આ જો ઋણ અપૂર્ણાંક આવ્યો, આ ઋણ અપૂર્ણાંક, એને કહેવાય સમય સંખ્યા. ઓકે, એટલે એમાં આપણે હા લખીએ કે ટીક માર્ક કરીએ. તમને હા ના લખ્યું હોય તો તમારે એ પ્રમાણે જવાનું. હું ટીક કરું તો હા, નહીં તો ના, એવું સમજવાનું. પૂર્ણાંક સંખ્યા, તો એક બાબત આવડે તો બાકી બધી આવડવી જોઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે આખી સંખ્યા છે કે ભાઈ 3 + 9, તો 3 અને 9 નો સરવાળો કરો તો 12 આવે. તો 12 પણ પૂર્ણાંક છે. કોઈ પણ તમને પૂર્ણાંક સંખ્યાનું જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો એનો સરવાળો કરો. દાખલા તરીકે ધન અને પૂર્ણાંકમાં તો ઋણ પણ આવે ને, આપણે આવું લઈએ તો 3 - 9 - 6, આ પણ પૂર્ણાંક છે. માત્ર ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, એટલે એના માટે આપણે એવું કહી શકીએ હા. પૂર્ણ સંખ્યામાં ઋણ ના લઈ શકો, તમે શૂન્ય લઈ શકો. 0 + 4 તો જવાબ આવે 4, 0 + 9 તો જવાબ આવે 9, 0 + 0 તો જવાબ આવે 0. જ્યાં 0, 4, 9 કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ છે. એટલે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે તો સમૃદ્ધ છે, તો એનો જવાબ છે હા. પ્રાકૃતિક સંખ્યાઓ, ધન પૂર્ણાંકો, માત્ર ધન પૂર્ણાંકો. ચલો આ બે ધન સંખ્યાઓ છે. આ ધન પૂર્ણાંકોનો સરવાળો ધન જ આવે. ક્યારે એવું બનશે કે બે ધન પૂર્ણાંકોનો સરવાળો ઋણ આવશે, બે ધન પૂર્ણાંકોનો સરવાળો શૂન્ય આવશે? એવું નહીં બને. એટલે બે ધન પૂર્ણાંકોનો સરવાળો ધન સંખ્યા જ આવે છે, એટલે પ્રાકૃતિક જ આવે. એટલે બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો અથવા તો પ્રાકૃતિક બે થી વધારે સંખ્યાઓનો સરવાળો, એ જવાબ હંમેશા પ્રાકૃતિક જ આવે. એટલે સરવાળાની ક્રિયામાં આ ચારેય સંખ્યાઓ ઉપર સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે, એવું કહી શકાય. ચલો હવે બાદબાકી માટે વિચારીએ. આપણે નીચેથી ઉપર જઈએ. આ પ્રાકૃતિક સંખ્યા છે એક 8, એમાંથી હું 3 બાદ કરું તો કેટલા આવે? 5. પણ 3 માંથી 8 બાદ કરું તો 8 મોટી સંખ્યા છે, મોટા પદનું ચિહ્ન એ પ્રમાણે -5 જવાબ આવે. બરોબર સમજી લઈએ. 3 માંથી 8 બાદ કરું તો -5 આવે છે. આ પ્રાકૃતિક સંખ્યા છે, આ પણ પ્રાકૃતિક સંખ્યા છે. બે પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી, મારે આ બાદબાકી માટે સમૃદ્ધતાનો નિયમ ચેક કરવો છે. એટલા માટે તો આ બે સંખ્યાઓની બાદબાકી કરશો તો અહીં ધન જવાબ આવે છે. આ પ્રાકૃતિક સંખ્યા છે, પણ આ રીતે બાદબાકી કરીએ તો પ્રાકૃતિક જવાબ આવતો નથી. માટે કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે નહીં. ક્લિયર? આવું સમજવાનું છે. પૂર્ણ સંખ્યા એમાં પણ એ લાગુ પડશે, જેમ પ્રાકૃતિક છે એમ પૂર્ણ માટે લાગુ પડે. તમે 0,
-7 કરો તો જવાબ -7 આવે છે. શૂન્ય મેં એટલા માટે શૂન્ય લીધી કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે એટલે તમને આઈડિયા આવે આ પૂર્ણ સંખ્યા વચ્ચે માઈનસ, જવાબ તો માઈનસ જ આવે. પણ આ જવાબ માઈનસ આવે એનો મતલબ કે આ તો ઋણ સંખ્યા છે જે પૂર્ણ સંખ્યા ના કહેવાય. અર્થાત બે પૂર્ણ સંખ્યાઓને ગમે તે બાદબાકી કરો તો જવાબ પૂર્ણ સંખ્યા નથી મળવાનો અને નથી મળતો એટલે એના માટે સમૃદ્ધ નથી. ક્લિયર? હવે પૂર્ણાંક માટે બાદબાકી તો પૂર્ણાંકમાં આપણે માનો કે 7 ઓછા 3 કરીએ તો જવાબ ધન 4 આવે, પણ 3 ઓછા 7 કરીએ તો ઋણ 4 આવે. આ ખાસ ઉદાહરણથી સમજશો તો તમે સમજેલા હશો તો જવાબ આપી શકશો. આ કોષ્ટક ગોખવાની વસ્તુ નથી. તમને ઉદાહરણથી એ સમજતા આવડતું હોય તો જ તમે યાદ રાખીને ટૂંકમાં જવાબો પ્રશ્નો ખાલી જે મને એમાં પૂછાય તો આપી શકશો. એટલે એક ખાસ ધ્યાન રાખો, આ સમજવાની બાબત છે કે સાહેબ કેવી રીતે આ ઉદાહરણથી સમજાવે છે. તો 7 માંથી 3 જાય તો 4 વધ્યા, જે ધન છે પૂર્ણાંક છે આને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. 3 માંથી 7 બાદ કરે ઋણ વધ્યા. અરે ભાઈ 5 માંથી 5 બાદ કરો જવાબ 0 આવે. તો જવાબની શક્યતા કેટલી? 3. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક કે શૂન્ય પૂર્ણાંક. તો ગમે તે પૂર્ણાંકો લઈ અને તમે બાદબાકી કરો, બાદબાકીની વાત ચાલે છે તો એ જવાબ ધન, શૂન્ય કે ઋણ પૂર્ણાંક આવે છે. અને આ ધન, શૂન્ય કે ઋણ પૂર્ણાંકને પૂર્ણાંકો કહેવાય. માટે એ જવાબ બાદબાકીથી પૂર્ણાંક સંખ્યાઓનો જવાબ પૂર્ણાંક જ આવે બાદબાકીમાં, માટે એ સમૃદ્ધ છે એવું કહી શકાય. હા, ક્લિયર? હવે સમય સંખ્યા માટે ચેક કરી લઈએ. સમયમાં અપૂર્ણાંક સંખ્યા લેવાનો હું ખાસ પ્રયત્ન કરીશ. 1/3 માઈનસ 1/3. ચલો બાદબાકીની જ વાત ચાલે છે. હા, આ બાદબાકીની જ. તો 3 એકા 3, 2 એકા 2, વચ્ચે માઈનસ ને નીચે 2 કરી 6. 3 માંથી 2 જાય તો 1/6. 1/6 કેવી સંખ્યા? અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક. તેને સમય કહેવાય છે. આ સમય હતી, વચ્ચે બાદબાકી, સમય સંખ્યાઓ ની બાદબાકી થી જવાબ સમય જ મળે. તમે શૂન્ય પણ લઈ લો, શૂન્યને આપણે વિચારી શકીએ. તમને તો સાહેબ એક ઉદાહરણ લીધું નહીં, એક બીજું લઈએ. 1 એકા 1 માઈનસ 2 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 2 એકા 2. તો 1 માંથી 0 જાય એટલે તો 1 જ વધ્યો. કોઈ પણ બે સમય સંખ્યા લેજો, કોઈ પણ બે, અને એની બાદબાકી કરશો તો જવાબ સમય સંખ્યા જ આવશે. માટે કહી શકાય કે સમય સંખ્યાઓની બાદબાકી માટે એ સમૃદ્ધ છે. ગુણાકાર બહુ ઈઝી બાબત છે. કોઈ પણ તમે આપણે પ્રાકૃતિક સંખ્યા 3 ગુણ્યા 4 કરીએ 12 મળે, -8 ગુણ્યા 3 કરીએ -24 મળે, 0 ગુણ્યા 5 કરીએ 0 મળે, 1/3 ગુણ્યા 2 કરીએ તો જવાબ 2/3 મળે. સમજી લો, બહુ ઈઝી છે. આ બંને પ્રાકૃતિક છે. બે પ્રાકૃતિકમાં ધન પૂર્ણાંકો જ હોય એટલે બે ધન પૂર્ણાંકોનો જવાબ ધન પૂર્ણાંક જ આવવાનો છે ને એ પ્રાકૃતિક બનવાનું જ છે. માટે ગુણાકારની ક્રિયામાં પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કરશો તો જવાબ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. માટે કહી શકાય કે એના માટે એ સમૃદ્ધ છે. એવું આપણે પૂર્ણ સંખ્યા માટે વિચારવાનું છે. તો પૂર્ણ સંખ્યામાં આપણે શૂન્ય ગણી શકીએ એટલે મેં શૂન્ય વાળું લીધું છે. 0 ગુણ્યા 5 બે પૂર્ણ સંખ્યાઓ છે, જવાબ 0 આવે. તમે એ સિવાય 5 ગુણ્યા 7 આ પણ પૂર્ણ સંખ્યા તો છે, 7 × 5 જવાબ આવે 35. એટલે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. માટે કહી શકાય કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. પૂર્ણાંક સંખ્યાઓ બહુ ઈઝી. આ પૂર્ણાંકમાં ઋણ આવે, શૂન્ય આવે, ધન આવે. દરેક પ્રકારના પૂર્ણાંક લઈને મેં ગુણાકાર કરી જવાબ મૂક્યો છે. તો એ જવાબ શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક મળ્યો છે. એનો અર્થ એવો કે બે પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ જવાબ પૂર્ણાંક જ આવે. માટે આમાં પણ હા. છેલ્લે સમય. ક્યાંય બહુ પ્રશ્ન વિચારવાનો આવતો જ નથી. જો અપૂર્ણાંક સંખ્યા લીધી એટલે તમને ધ્યાનમાં રહે કે આ સમય લીધી. 1/3 ગુણ્યા 2 અપૂર્ણાંક જ મળી, સમય જ મળી.
ઉદાહરણથી સમજેલા હશો તો જ તમે પરીક્ષામાં ટૂંકમાં પૂછેલો પ્રશ્ન કે ખાલી જગ્યાનો જવાબ આપી શકશો. આ યાદ રાખજો, આ ગોખવાની બાબત છે જ નહીં. હવે ભાગાકાર માટે બહુ બેસ્ટ આવડીશું. કઈ વાંધો નહીં, પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર કરીએ. 3/4. શું આ પ્રાકૃતિક સંખ્યા બને? પ્રાકૃતિકમાં તો માત્ર અંશ છેદ વગરની આખી સંખ્યા જ હોય. આમાં નહીં આવે ના. આપણે ના માટે છે ને ડેન્જર ઝોન રાખીએ. ચલો પૂર્ણ સંખ્યા 0/3 કરો તો જવાબ 0 3 પૂર્ણાંકમાં પૂર્ણ મળશે. પણ 3/0 કરવા જશો તો જવાબ પૂર્ણ મળશે નહીં. કોઈ પણ તમે સંખ્યા 0 વડે ભાગાકાર કરો તેનો જવાબ એનું અસ્તિત્વ જ નથી. એટલે એ ભાગ પૂર્ણ સંખ્યા તો કહી જ ના શકાય. એટલે આપણે એમાં ના આવશે. તમે પૂર્ણાંક સંખ્યા લઈ લો તો એમાં વિચારી શકાય કે એમાં શું આવે. તો આમ પૂર્ણાંક સંખ્યા માટે પણ ક્રિયા સમૃદ્ધ ચેક કરશો તો છેદમાં 0 હોય ત્યારે આનું અસ્તિત્વ ન હોય એટલે આપણે આમાં ના લખી શકીએ. તો કોઈ પણ સમય સંખ્યા, દાખલા તરીકે 3/4 ભાગ્યા 0 તો છેદમાં 0 મૂકો. કારણ કે સમય સંખ્યાનો મતલબ શું છે કે અંશમાં સમય સંખ્યા, છેદમાં સમય સંખ્યા. કેમ ભાગાકાર કરી રહ્યા છે? તો બે સમય સંખ્યાનો ભાગાકાર કરીને છેદમાં જ્યારે હું 0 મૂકું, આ બધામાં લાગુ પડે. સમયમાં 0 લઈ શકાય અને પૂર્ણાંકમાં લઈ શકાય, પૂર્ણમાં લઈ શકાય. એટલે ઓલરેડી તો આમાં ના આવતી હોય, આમાં ના આવતી હોય તો આમાં પણ ના જ આવવાની છે. અર્થાત ક્રિયા માટે વાત કરીએ તો આ પ્રમાણે કોષ્ટકમાં વિચારી શકાય કે ભાગાકાર માટે તો આ ચારેય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય નહીં. બાકીમાં બાદબાકી માટે ખાલી પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યામાં આ ગુણધર્મ જળવાય નહીં. હવે આપણે ક્રમનો ગુણધર્મ જોઈશું. તો ક્રમના ગુણધર્મમાં આ જ બાબતો ફેરશું. સમય સંખ્યા 3/2 ગુણ્યા 4/3 સરવાળો કરો. આમ તો તમને ઈઝી ખબર પડી જાય. આ સરવાળો કર્યો 3 * 9 4 * 2 8 નીચે 3 * 2 6 9 ને 8 17/6. સમજજો બરોબર. હવે આનો ક્રમ બદલી નાખું હું. અહીંયા હું 4/3 આગળ લખું, 3/3 પાછળ લખું. શું ફેર પડવાનો એ જોવાનું છે. તો 4 * 2 8 3 * 9 3 * 2 6 9 ને 8 17/6. જવાબ તો સરખો જ આવે. ગમે તે ક્રમમાં આપણે આગળ વાત કરી કે આ ભણવાનો મતલબ શું, તો એ મતલબ છે કે આ ગમે તે ક્રમમાં તમે સરવાળો કરો તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. એ જવાબ જે આવતો હોય એ જ રહે છે. માટે કહી શકાય કે સમય સંખ્યાઓ ક્રમનો ગુણધર્મ સરવાળા માટે આપે છે. જો સમય આપે છે મિત્રો તો પૂર્ણાંકમાં એવું છે. હું તમને જે કહેવા માંગુ છું એમાં પૂર્ણાંક સંખ્યા 8 + 3 અને ગમે તે ક્રમમાં સરવાળો કરો 3 + 8 કરો કે 8 + 3 જવાબ 11 જ આવે. એટલે એમાં પણ જવાબ હા જ આવે. પૂર્ણ સંખ્યા 0 + 5 પણ 5 થાય, 5 + 0 પણ 5 થાય. એટલે એમાં જવાબ હા જ આવે. અને પ્રાકૃતિકમાં પણ હા જ આવે. હવે બાદબાકી કરીએ. 7 - 5 અમે પ્રાકૃતિક સંખ્યાઓ લીધી 7 અને 5, એની બાદબાકી કરી 2. હવે ક્રમ બદલી નાખો જોઈએ તો 5 - 7 કેટલા આવશે? હા સાહેબ, હવે 2 ની આવે ધન. એ મોટા પદના ચિહ્ન પ્રમાણે તમારે જવાબ -2 આવશે. તો બહુ જ સ્વાભાવિક છે કે બે સંખ્યાઓને આપણે ગમે તે ક્રમમાં, મારો શબ્દ સાંભળજો બરોબર, ક્રમનો ગુણધર્મની વાત ચાલે છે. ગમે તે ક્રમમાં બાદબાકી કરો તો જવાબ સરખો આવે નહીં. જવાબ સરખો આવે નહીં. માટે બાદબાકી માટે અહીંયા બધી જગ્યાએ ના જ આવે. પ્રાકૃતિકમાં નહીં આવે, પૂર્ણમાં નહીં આવે.
ઓકે, ખ્યાલ આવે છે મારી વાતમાં તમને? હવે તમે ગુણાકાર માટે વિચારો શું થઈ શકે? એ જ બાબત એટલે સમય સંખ્યા. ચલો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ. 3 દ્વિતીયાંશ ગુણ્યા 4 તૃતીયાંશ. ગુણાકાર ચાલે છે ને? 3 3 ઉડી જાય, 2 2 4, જવાબ આવે 2. ક્રમ બદલી નાખો તો શું ફેર પડે? 4 તૃતીયાંશ ગુણ્યા 3 દ્વિતીયાંશ. 3 3 2 2 4. આપણે કોઈ ઉતાવળ નથી, શાંતિથી સમજો કે શું કહેવા માંગુ છું. ગુણાકાર કરવાનો છે. ક્રમ બદલીને તમે ગુણાકાર કરો તો દર વખતે જવાબ શું આવે? તો જવાબમાં જે સંખ્યા મળે ને એ સમય સંખ્યાઓનો ગમે તે ક્રમમાં, ગમે તે આગળ પાછળ ક્રમમાં ગુણાકાર કરો તો જવાબ સમય સંખ્યા જ મળે. એટલે એ સમય સંખ્યા ક્રમનો ગુણધર્મ ધરાવે છે, માટે એમાં હા. તો બધામાં અહીંયા હા જ આવે. તમે જાતે વિચારી શકો, બે પ્રાકૃતિક સંખ્યા લેવાની, ગમે તે ક્રમમાં ગુણાકાર કરવાનો જવાબ પ્રાકૃતિક સંખ્યા મળવી જોઈએ. એના જ આવવું જોઈએ, મતલબ પ્રાકૃતિક નહીં પણ એના જ આવવું જોઈએ. ચલો એ પણ કહી દઈએ. ચલો 7 ગુણ્યા 3 21. તો 3 ગુણ્યા 7 કેટલા આવે? 21. તો બસ એ જ સમજાવે છે કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય એ સંખ્યાઓને ગમે તે ક્રમમાં ગુણાકાર કરો તો જવાબમાં ફેર પડે નહીં, અને માટે એમાં આપણે હા લખી શકીએ. હા નો મતલબ કે સમય સંખ્યાઓ ક્રમનો ગુણધર્મ ગુણાકારના, એટલે કે ગુણાકારની ક્રિયા માટે ધરાવે છે. તો હા, બાદબાકીની ક્રિયા માટે ના, સરવાળાની ક્રિયા માટે હા. હવે ભાગાકાર બહુ સ્પષ્ટ છીએ આપણે કે ગમે તે ક્રમમાં ભાગાકાર તમે ન કરી શકો. 3 ભાગ્યા 5 એને હું 5 ભાગ્યા 3 કરી શકું નહીં. સરખું થોડી થાય છે. જવાબ સરખું બનાવવાનો છે કે 3 ભાગ્યા 5 એ જ 5 ભાગ્યા 3 બનશે? તો જવાબ ના જ આવે. કોઈ પણ જગ્યાએ તમે સંખ્યાઓને ઉલટ સુલટ કરશો ઉપર નીચે તો એનું મૂલ્ય બદલાઈ જાય છે. માટે ભાગાકારમાં એક પણ જગ્યાએ ક્રમનો નિયમ જળવાશે નહીં. ક્લિયર? હવે છેલ્લે જૂથનો ગુણધર્મ. કયો ગુણધર્મ મિત્રો? જૂથનો ગુણધર્મ એટલે શું વળી? આમાં શું હશે? આમ તો પૂર્ણાંક સંખ્યામાં સાતમામાં ભણ્યા છો. એક થી વધારે સંખ્યા 3 7 8. તો આમાંથી આપણે કોનો ગુણાકાર સરવાળો પહેલા કરવો જોઈએ એ વિચારીએ. તો આપણે માનો કે આનું જૂથ બનાવ્યું. 3 અને 7 નું જૂથ બનાવીને 10 થઈ જાય. તો 10 + 8 જવાબ મળે 18. સમજો. એને હું બદલી નાખું. 3 + 7 + 8 એની જગ્યાએ 3 રાખી 7 અને 8 નું જૂથ કરું. જવાબ આવે 7 ને 8 15 + 3 18. વિચારે તમે કે આમાં શું બની ગયું? 18 આયા. તો જૂથના ગુણધર્મ માટે વિચારો હવે કે એમાં શું થઈ શકે? ગમે તે જૂથમાં તમે સરવાળો કરશો તો જવાબ શું આવશે? હંમેશા એના એ જ. અર્થાત અહીં સમય સંખ્યાઓ હોય, પૂર્ણાંક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યાઓ હોય કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય, ગમે તે જૂથ બદલીને સરવાળો કરશો તો એમાં જવાબ બદલાશે નહીં. એટલે કે ગમે તે જૂથમાં સરવાળો કરી શકાય. એટલે બધામાં આવશે હવે હા, હા, હા અને હા. હવે આપણે આ વસ્તુ બાદબાકી માટે વિચારવાની છે કે બાદબાકીમાં જૂથના નિયમને વાપરવો હોય તો કેવી રીતે વાપરી શકાય એ વિચારીએ. તો વિચારો બે જૂથ માટે બાદબાકી કે 9 - 3 - 4. ક્રમમાં વિચારીએ તો 9 માંથી 3 જાય તો 6, 6 માંથી 4 જાય તો જવાબ આવે 2. હવે આનું જૂથ બદલી નાખવું છે. તેમ 9 અને 3 નું જૂથ રાખ્યું હતું, એમ 3 અને 9 નું જૂથ કરવું હોય તો 3 - 9 - 4. તો 3 માંથી 9 જાય તો ઓછા 6 થઈ જાય
અને ઓછા 4 થઈ જાય, જવાબ ઓછા 10 આવે મિત્રો. હે ખ્યાલ આવે મારી વાતનો શું કહેવા માંગુ છું? ગમે તે ક્રમમાં જેમ બાદબાકી જ ના થાય, તમે આગળ જોયું છે ગમે તે ક્રમમાં ખાલી આ સંખ્યાઓની બાદબાકી કરીએ તો ના આવતું હોય ક્રમમાં, બે સંખ્યાઓના ક્રમમાં, તો જૂથમાં તો ક્યાં પ્રશ્ન જ આવે છે? એમાં એનાથી મોટા જૂથ હોય છે, એટલે કે સંખ્યાઓ હોય છે. એટલે અલગ અલગ જૂથ પાડીને બાદબાકી કરીએ ને એટલે ફરક શું પડી જાય? અહીંયા તમે જૂથ બદલી કાઢો તો 9 ઓછા 3 એમાં તમે અહીંયા આગળ 3 ઓછા 9 કરી નાખો અથવા તો 3 માઈનસ 3 ને 4 કરી નાખો. એટલે બાદબાકીની ક્રિયા માટે જો ક્રમનો નિયમ ના જળવાતો હોય તો જૂથના ગુણધર્મ માટે પણ બાદબાકીમાં એ જળવાશે નહીં. આ બહુ ઈઝી છે. એવી રીતે ભાગાકારમાં પણ કહી દઉં મિત્રો તો ના જ આવશે. ગમે તે જૂથ પાડીને આપણે ભાગાકાર કરીએ તો પણ જવાબ તો હંમેશા ત્યાં બદલાઈ જવાનો છે, એટલે ના જ રહે. ગુણાકાર માટે આપણે ચેક કરી શકીએ, દાખલા તરીકે -8 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે તો -8 અને 5 તરી 15, તો 15 અઠ્ઠા 120 અને માઈનસ. હવે આનું જૂથ બદલીએ, -8 જોડે 5 લઈએ અને ગુણ્યા 3 કરીએ તો -8 પંચા 40 ગુણ્યા 3, જવાબ શું આવે? -120. ક્લિયર છે? તો -120 જો અહીંયા આગળ 3 અને 5 નું જૂથ હતું, અહીં -8 અને 5 નું છે. જવાબમાં કોઈ ફેર પડ્યો નહીં. એ બધા માટે લાગુ પડે છે. માટે આપણે અહીં વિચારી શકીએ કે જૂથના ગુણધર્મમાં આ ચારેય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ સાચો પડે છે. અર્થાત હવે હું જે કંઈ બોલું છું એ બરોબર ધ્યાનથી સમજી લો કે આ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક કે સમય સંખ્યાઓમાં જુઓ તો ક્રમ અને જૂથનું કોષ્ટક સમાન છે કે નહીં? એનો મતલબ કે ગમે તે ક્રમમાં કે ગમે તે જૂથમાં સરવાળો કે ગુણાકાર કરશો, આ સરવાળો ગુણાકાર હા તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. પણ બાદબાકી કે ભાગાકાર કરશો તો જવાબમાં ફેર પડશે. આનો તમારે સાદુરૂપના દાખલામાં ઉપયોગ કરવાનો હોય છે. એટલે તમે ગમે તે ક્રમમાં કે ગમે તે જૂથમાં સરવાળો કે ગુણાકાર લઈ શકો મિત્રો, પણ ભાગાકાર કે બાદબાકી લઈ શકશો નહીં. એ આ નિયમને આધારે કહેવાનું છે, એટલે આટલું યાદ રાખવાનું રહેશે. હવે આગળ એક બે ટોપિક આજે પૂરા કરીએ. આપણે આ 3 નિયમો વિશેની વાત પૂરી કરી લીધી. હવે બીજી એક વાત, ચલો 3 વત્તા ખાલી જગ્યા બરાબર 0, -1/2 વત્તા ખાલી જગ્યા બરાબર 0, 0 વત્તા ખાલી જગ્યા બરાબર 0. વિચારો 3 માં આપણે શું ઉમેરીએ તો જવાબ 0 આવે, -1/2 માં શું ઉમેરીએ તો જવાબ 0 આવે અને 0 માં શું ઉમેરીએ તો જવાબ 0 આવે. આ વિચારવાનું છે. તો 3 અને -3 જવાબ 0 આવે. ખરું? 3 -3 ઉડી તમે એવું કહો છો ને, જે આ લખ્યું છે 3 પછી પ્લસ કરીને -3 તે તમે સીધું આવું લખો છો અને 3 ઉડાડીને જવાબ 0 કહો છો. એ -1/2 +1/2 હોય તો પણ જવાબ તમે 0 કહો છો. એટલે અહીં 1/2 ધન આવે અને 0 વત્તા 0 જવાબ તો 0 જ આવે છે. આમ અહીં આપણો ટોપિક શું બને છે એ વિચારીએ તો હા સાહેબ, દરેક વખતે જવાબ તો 0 જ આવે છે. યસ. હવે જો જવાબ 0 આવે છે પછી બીજી બાબત કે આ બે સંખ્યાઓ વચ્ચે કઈ ક્રિયા છે? તો કે છે સરવાળાની. સરવાળાની ક્રિયામાં જવાબ હંમેશા બે સંખ્યાનો સરવાળો 0 ક્યારે આવે? તો સાહેબ આવું થાય ત્યારે આવે. હવે આવું થાય એટલે શું? તો કે 3 જોડે -3 હશે અને સરવાળો કરવો હશે તો 0 આવશે. ક્લિયર? 3 જોડે -3 સિવાય કોઈ સંખ્યા લઈ અને તમે જવાબ સરવાળામાં 0 આપી શકશો? હા કે ના? વિચારો.
એનો જવાબ છે ના. એવી રીતે ચલો ઋણ સંખ્યા તો -1/3 જોડે શું ઉમેરશો તો જવાબ 0 આવશે તો કે સાહેબ +1/3. તો બસ અહીં જે બે સંખ્યાઓ એટલે કે બે સંખ્યાઓનો સરવાળો કરવાથી જવાબ 0 બને ત્યારે એમાં કોઈક વિશેષતા હોય છે એને આપણે સરવાળાનો જે જવાબ 0 લાવે છે એ કોણ લાવે છે તો કે કયા નિયમથી આવે છે એ સમજવાનું છે. એટલે એવી બે સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય તો એવી સંખ્યાઓને વિરોધી સંખ્યા કહેવાય. અર્થાત એના ટોપિકમાં લખીએ વિરોધી સંખ્યાઓનો આ ટોપિક છે. હવે તમને મગજમાં પૂછવું જોઈએ કે વિરોધી સંખ્યા એટલે શું તો જે બે સંખ્યાઓનો સરવાળો અહીં સમય સંખ્યાની વાત ચાલે છે પ્રકરણ અનુસાર તો આપણે સમય સંખ્યા વિચારવાની. શૂન્ય આવે તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. ક્લિયર? એટલે તમને પૂછવામાં આવે કે 3 ની વિરોધી તો -3 તો એમ સામે -3 ની વિરોધી +3 1/3 ની વિરોધી -1/3 -1/3 ની વિરોધી +1/3 તો 0 માં સાહેબ આમાં તો માઈનસ પ્લસ છે નહીં તો શૂન્યને તો નિશાન ક્યાં છે પણ બે શૂન્યનો સરવાળો શૂન્ય એટલે શૂન્યની વિરોધી શૂન્ય છે. હવે વ્યાપક સ્વરૂપે લખ્યું હોય a વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો -a ઓકે -1/x વત્તા ખાલી જગ્યા બરાબર 0 તો +1/x. બસ તમારે આ વ્યાપક સ્વરૂપે તમને આ આવડતું હોય તો તમે આ લખી શકો અને આ આવડે તો આવી કોઈ પણ સંખ્યા લખી શકો. એક ધન તો એક ઋણ એક ધન તો એક ઋણ બરાબર છે. આ વિરોધી સંખ્યાની વાત થઈ ગઈ. આપણે અહીં આનો આ ટોપિક પૂર્ણ કરીએ. એટલે ખાલી જગ્યામાં તમને એવું નહીં પૂછે દર વખતે કે 10 નો વિરોધી કહો. તમને એવું પણ પૂછે કે a નો વિરોધી ખાલી જગ્યા થાય -z નો વિરોધી ખાલી જગ્યા થાય તો આપણને ખબર હોવી જોઈએ કે વિરોધીનો અર્થ એમાં એનો વિરોધી એટલે એક ધન તો એક ઋણ સંખ્યા ઉમેરો એટલે જવાબ 0 આવતો હોય. ચલો એવું જ કંઈક કરવું છે આપણે અહીંયા. હવે મને એમ કહો કે એમાં 3 ઉમેરવાથી 0 બને ને એમ 3 જોડે શું ગુણું તો જવાબ 1 આવે. સોરી જવાબ 3 નો 3 જ આવે. 3 માં શું ગુણું તો જવાબ 3 જ આવે. ઓકે આપણો ટોપિક હજુ જુદો છે થોડો. આપણે જવાબ 1 લાવીએ. 3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. ચલો ક્લિયર છે. આપણે હવે 3 જોડે શું ગુણીએ તો જવાબ 1 આવે. તો 3 જોડે સાહેબ એ તો ખબર નહીં 1/3 ગુણું તો હા 3 ઉડી જાય. -8 હોય તો એની જોડે શું ગુણું તો જવાબ ધન 1 જ આવે. તો સાહેબ આમાં પણ આપણે આ -1/8 ગુણી શકીએ એટલે એમાં જવાબ -8 ઉડી જશે એટલે માઈનસ પ્લસ અને આ 1 જ વધશે. 0 જોડે શું ગુણું તો જવાબ 1 જ આવે. અરે ભાઈ તું 0 જોડે કંઈ પણ ગુણીશ તો જવાબ 0 જ આવશે. સમજજે બરોબર. એટલે 0 જોડે ગુણી તારે કંઈ લેવાનું નથી. 0 જોડે સંખ્યાને કોઈ પણ ગુણીશ તો જવાબ શું આવે 0 જ આવે. એટલે આને આપણે અત્યારે બાકાત રાખીએ. અત્યારે જે વાત કરવી છે આ બે સંખ્યાની વાત કરવી છે. ચર્ચા શેની ચાલે છે કે ગુણાકારથી જવાબ શું લાવવાનો છે 1. સમજજો બરોબર. આની વાત આપણે કરીશું પણ પછી. આ બંને સંખ્યાનો ગુણાકાર 1 થયો તો તમને પૂછું કે ભાઈ આ 3 તો 1/3 5 તો 1/5 1/5 તો 5 1/3 તો 3 એટલે એ બે સંખ્યાઓમાં કઈ વિશેષતા આવે છે એટલે એ બે એવી જ સંખ્યા હોય 3 જોડે 3 જ આવશે 5 નહીં આવે. હજુ બીજું ઉદાહરણ 5/3 ગુણ્યા ખાલી જગ્યા 1 તો 3/5 એનું ઉલટું થઈ જાય છે
-1/7 તો ગુણ્યા -7/1 તો જ આ ઉડીને 1 થાય એટલે એ એની ઉલટી એટલે કે વ્યસ્ત સંખ્યા કહેવાય કેવી સંખ્યા કહેવાશે વ્યસ્ત સંખ્યા કેવી સંખ્યા કહેવાશે વ્યસ્ત સંખ્યા કોને તો કે છે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તેમને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય આમ ત્રણની વ્યસ્ત કહેવામાં આવે એટલે તમારા મગજમાં ક્લિક થવી જોઈએ કે વ્યસ્તમાં ગુણાકારથી 1 લાવવાનો તો 3 ની વ્યસ્ત 1/3 -8 ની વ્યસ્ત -1/8 5/3 ની વ્યસ્ત 3/5 -1/7 ની વ્યસ્ત -7 કહો કે -7/1 કહો એ ચાલે a ની વ્યસ્ત તો 1 ના છેદમાં a લખો તો જ જવાબ 1 આવે સમજણ પડી ગઈ 1/x ની વ્યસ્ત તો 1/x જોડે x લખો તો જ જવાબ 1 આવે એટલે વ્યાપક સ્વરૂપે પણ આપણને સંખ્યાઓના વિરોધી અને વ્યસ્તપણાનો ખ્યાલ હોવો જોઈએ તો મિત્રો આજનો આપણો આટલો અભ્યાસ થયો કે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા આ બંને ટોપિક ચાલે ઓકે આ ત્રણ નિયમો અને વ્યસ્ત વિરોધી સંખ્યાના અસ્તિત્વ વિશે એટલે હવે પછી તમારા અભ્યાસક્રમ પ્રમાણે પુસ્તકમાં જે આવતું હશે એ આપણે આગળ લઈશું અત્યારે તમારે યાદ રાખવાનું દર વખતે જેટલું ચાલે છે એ પ્રમાણે નોટમાં નોટ ડાઉન કરવાનું છે અને લાગતા વળગતા દાખલા આવતા હોય તો ગણતા રહેવાનું છે જય હિન્દ